ગુજરાતમાં બુલેટ ટ્રેનનું કામ બુલેટ ગતિએ આગળ વધ્યું છે। નેશનલ હાઈવે 48 પર 100 મીટર લાંબો સ્ટીલ બ્રિજ બનાવાયો છે। સ્ટીલ બ્રિજનો પ્રથમ સ્પાન લોન્ચ કરવામાં આવ્યો છે। રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને આ માહિતી આપી છે। નડિયાદ પાસે NH 48 દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ સાથે જોડે છે અને 100 મીટર લંબાઈના 2 સ્પાન પૈકી પ્રથમ લોન્ચ કરવામાં આવ્યો છે। આ એક મેક ઇન ઇન્ડિયા સ્ટીલ બ્રિજ છે। સ્પાનની ઊંચાઈ 14.6 મીટર, પહોળાઈ 14.3 મીટર છે અને સ્ટીલ બ્રિજના સ્પાનનું વજન લગભગ 1414 મેટ્રિક ટન છે। આ સ્ટીલ બ્રિજ 100 વર્ષ ચાલે તે રીતે ડિઝાઇન કરાયો છે। સમગ્ર માહિતી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરીને આપી છે। તો આ તરફ અમદાવાદમાં નકલી કપાસિયા તેલના વેચાણનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। ખોખરા મદ્રાસી મંદિરની પાસે કોહિનૂર સ્ટોરમાં દરોડા પાડવામાં આવ્યા। દાણીલીમડામાં તવક્કલ ટ્રેડર્સ નામની દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા અને બંને દુકાનમાંથી 37 ડુપ્લિકેટ તેલના ડબ્બા મળી આવ્યા છે। દરોડામાં પોલીસને 15 ખાલી ડબ્બા પણ મળી આવ્યા છે। ફારૂક સલીમ ઉર્ફે રાજુ સૈયદ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સુલતાન સૈયદ નામના વેપારી સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। રાજ્યમાં ચાલી રહેલી નકલીની ભરમાર વચ્ચે અમદાવાદ શહેરમાં 2 જગ્યાએથી નકલી કપાસિયા તેલ ઝડપાયું છે। ખોખરા વિસ્તારના મદ્રાસી મંદિર પાસે આવેલા કોહિનૂર સ્ટોરમાંથી ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડ્યા હતા અને આ સ્ટોરમાંથી નકલી કપાસિયા તેલ ઝડપાયું છે। કુલ 61,000ની કિંમતનો મુદ્દામાલ ઝડપાયો છે કે જેમાં 26 ડુપ્લિકેટ તેલના ડબ્બા અને 15 ખાલી ડબ્બા મળી આવ્યા છે। દુકાનના માલિક ફારૂક સલીમભાઈની સામે ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે। આ સાથે જ દાણીલીમડા વિસ્તારમાં પણ આ જ રીતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા કે જેની અંદર પણ એક દુકાનમાંથી 25,000ની કિંમતના 11 ડુપ્લિકેટ ડબ્બા મળી આવ્યા હતા। આ બંને કેસમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને જે દુકાન માલિક છે તેની સામે તપાસ કરવામાં આવી રહી છે કે છેલ્લા કેટલા સમયથી આ પ્રકારના ડુપ્લિકેટ તેલનું વેચાણ કરતા હતા, કારણ કે આ પ્રકારના ડુપ્લિકેટ તેલના વેચાણથી લોકોના સ્વાસ્થ્ય ઉપર અસર થતી હોય છે। ત્યારે આવા લોકો સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે। કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતિક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। તો આ તરફ ગીર સોમનાથમાં બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવામાં આવી। કોડીનારના 3 બુટલેગરો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે। નિતેશ ભાલિયા, સરજમીન ખાન પઠાણ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે અને વધુમાં ક્રિશ ઉર્ફે કર્યો બાલુ કામડિયા વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી છે। વાત કચ્છની કરીએ તો કચ્છમાં સંગઠિત ગુના આચરી અને કરોડોની મિલકત ધરાવતા 3 શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે। આરોપી ત્રિપુટીએ ગુના આચરીને 1.23 કરોડની મિલકતો વસાવ્યાનો ગુનો નોંધી પશ્ચિમ કચ્છ લોકલ પ્રાઇમ બ્રાન્ચે એક આરોપીને ઝડપી પાડ્યો છે। ત્રણેય આરોપીની તપાસ દરમિયાન આવકના સ્ત્રોત કરતાં વધુ 1.23 કરોડથી પણ વધુ સ્થાવર તથા જંગમ મિલકતો ખરીદી હોવાનું સામે આવ્યું છે અને આ મામલે ભુજ શહેર A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આરોપીઓની ગુજરાત બહાર કેટલી સંપત્તિ ખરીદી છે તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે। ત્રણ ઇસમો છે જુસબ વલી મોહમ્મદ કકલ, હુસેન વલી મોહમ્મદ કકલ અને દિલાવર વલી મોહમ્મદ કકલ। આ લોકોનો 2002થી ગુનાહિત ઇતિહાસ હતો અને એમની વિરુદ્ધ જુદા જુદા ગુનાઓ દાખલ થયેલા હતા। એટલે એ લોકોની તપાસ એમની પર વોચ રાખવામાં આવી અને એમની તપાસ કરવામાં આવી તો એમના કાયદેસરના ઇન્કમના સ્ત્રોત કરતાં એમની પાસે વધારે પૈસા, વધારે પ્રોપર્ટી જણાઈ આવી। તો આ તરફ ડીસાના ભેરડી પોલીસ સ્ટેશનના પ્રોબેશનર અધિકારી IPS વેદિકા બિહાનીએ રેતી ખનન માફિયાઓ પર તવાઈ બોલાવી હતી। ત્રાળા બનાસ નદીના પટ વિસ્તારમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા તત્વો સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે ટીમ રેડ કરી બિનઅધિકૃત રેતીનું ખનન કરતા 2 હિટાચી મશીનો અને 13 ડમ્પરોને પકડી પાડ્યા છે। પોલીસે કાર્યવાહીથી ખનન માફિયાઓમાં ફફડાટ પણ ફેલાયો છે। વાત પોરબંદરની કરીએ તો પોરબંદરમાં આવેલા ઉદ્યોગો લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થયા છે। શહેરમાં આવેલા સૌરાષ્ટ્ર કેમિકલ ડિવિઝન ઓફ નિરમા દ્વારા ખુલ્લામાં કોલસાનો ઢગલો કરવામાં આવે છે, જેના કારણે મોટી માત્રામાં ડસ્ટિંગ થવાથી લોકોના સ્વાસ્થ્ય પર અસર પર પડી રહી છે। ત્યારે સ્થાનિકો દ્વારા પ્રદૂષણ કરનાર એકમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ ઉઠી છે। ત્યારે GPCB દ્વારા માત્ર ને માત્ર નોટિસો ફટકારી સંતોષ માનવામાં આવતા સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। સ્થાનિક આગેવાનો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે।
અવારનવાર ઉપર રજૂઆત કરેલી છે, પોલ્યુશન બોર્ડને કરે છે, જીપીસીબીને કરેલ છે, પરંતુ જાડી ચામડીના અધિકારીઓને કોઈ ફરક પડતો નથી. ને અવારનવાર અમે એને કીધેલી છે કે ભાઈ જે કોલસી ઉડે છે એનાથી માણસોની આંખોને નુકસાન થાય છે, ફેફસાને કેન્સર થાય છે, અને ઘણા માણસો એમાં મરી ગયા છે અને આંખું વહી ગયું છે. કાયદેસર કાર્યવાહી થાય એવી અમારી અપેક્ષા છે. નિરમા કેમિકલ્સ દ્વારા એક ફેક્ટરી છે, એ ફેક્ટરી સોડા બનાવતી ફેક્ટરી છે. આના કોલસાના મોટા મોટા ગંજ અને જે કોલસો વાપરવાના કારણે આની અંદરથી ડસ્ટિંગ થાય છે, જેની અંદર લોકોને છે એ ફેફસાના, કિડનીના ઘણા બધા રોગો થાય છે. અને ખાસ કરી અને છાયા ચોકીથી માંડી અને છેક નવાપરા સુધી માણસોના વાળ પણ ભૂરા થઈ જાય છે. તમે જે આજે રજકણો ઉડતા હોય છે તો એને પાકું કરવાની અમે એને લેખિત સૂચના આપવામાં આવેલી છે કે ભાઈ તમારા અંદરના જે રસ્તા છે એ પાકા કરવા અને સ્પ્રિંકલિંગનો જે છે સખત ઉપયોગ કરવો, જેથી કરીને આ ડસ્ટિંગ નિવારી શકાય. આ ભૂતકાળમાં નોટિસ બી જે છે ચોક્કસ નોટિસ બી આપવામાં આવેલ છે. તો ગુજરાત હાઈકોર્ટના પૂર્વ જસ્ટિસનું નિવેદન સામે આવ્યું છે. પૂર્વ જસ્ટિસનું રવિકુમાર ત્રિપાઠીનું વન નેશન વન ઇલેક્શન પર નિવેદન સામે આવ્યું છે. રવિકુમાર ત્રિપાઠીએ કહ્યું કે દેશમાં વન નેશન વન ઇલેક્શન જરૂરી છે. આ મુદ્દો રાષ્ટ્રવાદી બિન રાષ્ટ્રવાદી તત્વોની લડાઈ છે અને રાજકીય પક્ષોની ઈચ્છાશક્તિ ખૂબ જરૂરી છે તેવું પણ ત્રિપાઠી દ્વારા કહેવામાં આવ્યું છે. ખરેખર આ લડાઈ છે ને એ રાષ્ટ્રવાદી અને બિન રાષ્ટ્રવાદી તત્વોની લડાઈ છે, અને આની અંદર વન નેશન વન ઇલેક્શન એક મુદ્દો આ લોકોએ બનાવ્યો છે. બાકી ખરેખર આ મુદ્દો છે જ નહીં. જો તમે જુઓ તો આવી પરિસ્થિતિ દુનિયાના કોઈ પણ દેશમાં નથી કે જ્યાં આખો દેશ એ આખા ટાઈમ માટે ઇલેક્શન મોડમાં જ હોય. એકને એક પાર્ટની અંદર મોડલ કોડ ઓફ કન્ડક્ટ લાગુ હોય, એના લીધે સરકાર પોતાના ડિસિઝન્સને ડિલે કરતી હોય, અને એવા બધા ઘણા બધા પ્રશ્નો છે. એટલે મારા હિસાબે તો આ બહુ જ રાઈટ કદમ ઉઠાવવામાં આવ્યો છે, અને એડવોકેટ મિત્રો આને જેટલું વધારે આત્મસાત કરીને લોકો સુધી પહોંચાડે તો રાષ્ટ્રના હિતમાં બહુ એક મોટું કામ થયું છે. જો મુશ્કેલીઓ તો બધી જગ્યાએ આવવાની, પણ વેર દેર ઇઝ અ વિલ દેર ઇઝ અ વે. એટલે એક વખત આ નક્કી કરશો અને ચાલુ કરશો તો કોઈ તકલીફ પડવાની નથી. તમે એમ માનતા હતા કે 370 કોઈ દિવસ નહીં હટશે તો આખો દેશ ભડકે બળી જશે. કશું થયું ના થયું. 3 તલાક જતા રહેશે તો શું થશે ખબર નહીં, પણ એ બધું કશું થવાનું નથી. એટલે સ્વદેશી આપણે જે લોકલ ચૂંટણીઓ છે કોઈ કારણસર નથી થઈ શકતી, એના માટેના જે પ્રોબ્લેમ્સ હોય એને સોલ્વ કરવા જોઈએ. પણ એના લીધે વન નેશન વન ઇલેક્શન જેવો મોટો કન્સેપ્ટ અને જે ખરેખર રાષ્ટ્રના હિતમાં છે એને ડિલે કરવાની મારા માટે કોઈ જરૂર નથી. તો વન નેશન વન ઇલેક્શન પર ગુજરાતના પૂર્વ ચીફ ઇલેક્શનનું પણ નિવેદન સામે આવ્યું છે. સંજય પ્રસાદે કહ્યું કે ભારત આઝાદ થયો ત્યારે એક સાથે ચૂંટણી થતી, રાજકીય અસ્થિરતાથી ચૂંટણીઓ અલગ થવા લાગી તેવું તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. લોકસભા અને સ્થાનિક વિધાનસભાની ચૂંટણી અલગ અલગ થતી ગઈ. હવે એને કારણે આપણે જોઈએ છીએ કે ઘણી બધા પ્રશ્નો ઊભા થાય છે. એટલા બધા ખર્ચો સરકારમાં થાય છે, અને સરકારી ખર્ચો જે આપણે આંકડા છે આ પણ અડધાથી પણ ઓછા છે, કેમ કે આમાં તો માત્ર ચૂંટણી કરવાનું, એનું પોલિંગ સ્ટેશન, કાઉન્ટિંગ સ્ટેશન ઊભા કરવાનું, જે વાહનો માટે વિડીયો, આ બધાના ખર્ચા છે. પછી જે સ્ટાફ આમાં 2 મહિના સુધી રોકાયેલા હોય છે એનું પગાર તો જે તે ખાતામાંથી જ પડે છે. પગાર તો ખાતામાં પડે છે, પછી કામ ચૂંટણીનું થાય છે. એટલે એકંદરે આ તો એક હિડન કોસ્ટ તરીકે ગણીએ. પછી જે છે તે સમાજનું જે કોસ્ટ છે તે જુદા. માની લઈએ કે ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ છે બાળકો માટે. હવે સ્ટાફ જે છે તે મતદાર યાદી બનાવવા માટે અને ચૂંટણી કરવા માટે બધા રોકાયેલા છે. પંચાયતની યોજનાઓ છે, પશુપાલનની યોજનાઓ છે, તો આ બધા સ્ટાફ આમાં રોકાયેલા હોય તો જે વિકાસલક્ષી કામો છે અને જે લોકો માટે જે જરૂરી કામો છે એને ઉપર અસર થાય છે. તો આ તરફ ગુજરાતમાં કોંગ્રેસના અધિવેશન બાદ હવે અનેક બદલાવ સાથે નવા સંગઠનની રચના કરવા પાલનપુર ખાતે કોંગ્રેસની બેઠક યોજાઈ હતી, જેમાં સંગઠન સૂજન અભિયાન અંતર્ગત એઆઈસીસીના ઓબ્ઝર્વર સુખદેવ ભક્તિ અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. મહત્વનું છે કે હવે કોંગ્રેસના નવા અધ્યક્ષની જવાબદારી માટે સાંસદ, ધારાસભ્યો, કાર્યકરો સાથે સંવાદ કરવામાં આવશે. જે પ્રમુખની નિમણૂક કરાશે તે માટે પણ લોકોના મંતવ્યો જાણ્યા બાદ પ્રમુખ નક્કી કરવામાં આવશે. એવું બનશે. બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિને લોકસભા વતી પણ આપણે જોયું કે એકજૂટ થઈને બધા જ એકજૂટ થઈને લડ્યા તો ગુજરાતની અંદર એક સીટ જીત્યા, એની અંદર બનાસકાંઠા જીત્યા. એ સંગઠનની લોકોની
તમામ લોકોની એક સહાનુભૂતિ, તાકાત, એમની પ્રેમ, લાગણી, એ જે જ્યારે ભેગું થયું ત્યારે અશક્ય નથી. એ બનાસકાંઠાએ કરી બતાવ્યું કે ગુજરાતની અંદર સત્તા પરિવર્તન કે કોંગ્રેસને સત્તામાં આવવા માટે એવું કોઈ અશક્ય નથી, જેનો આપણે દાખલો લોકસભાનો બનાસકાંઠાની અંદર જોયો. તો સંગઠનમાં હમણાં કહ્યું કે મની પાવર, જાતિ ફેક્ટર અને કઈ બાબતો ધ્યાનમાં રાખવામાં આવશે. તો બધા ઓબ્ઝર્વરો રહેવાના છે, અલગ અલગ જેટલું વધારે લોકોને સાંભળાય એવો પ્રયત્ન કરશે બ્લોગથી કરીને. संगठन सृजन अभियान, सृजन मतलब रचनात्मक कार्य है. मैंने कांग्रेस को जो हमारे जिला अध्यक्ष जो एक सेतु का कार्य करते हैं हमारे प्रदेश और इसके बीच में ग्रास रूट लेवल के जो हमारे ज़मीनी कार्यकर्ता उनके बीच ये मध्यस्थता या ब्रिज या सेतु का कार्य करते हैं. हमारे आदरणीय खड़गे साहब और राहुल गांधी जी अपनी टीम के साथ उन्होंने पुनः जिसे कहा जाए एक जिला अध्यक्ष को एक सक्रियता के साथ शक्तिशाली मतलब उनको उनकी भूमिका को और विस्तार देना है. उन्होंने एक प्रयास किया है और गुजरात जो हमारे बापू और हमारे सरदार पटेल की भूमि रही है उनको नमन करते हुए हम लोगों ने यहाँ से शुरुआत किया है. તો આ તરફ વડોદરા શહેરમાં દિન પ્રતિદિન ઓટો રિક્ષા અને કારની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. હાલ શહેરમાં 3 વ્હીલ ટેમ્પા અને રિક્ષા મળી કુલ 55,000થી વધુ સંખ્યા આરટીઓમાં નોંધાઈ છે. શહેરમાં રિક્ષાઓનું દૂષણ વધતા ટ્રાફિક વિભાગ પણ એક્શનમાં આવ્યો છે. અત્યાર સુધી ટ્રાફિક પોલીસ દ્વારા વડોદરા શહેરના 4,000 જેટલા રિક્ષા ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે અને આગામી દિવસોમાં ટ્રાફિક પોલીસ ફિટનેસ સર્ટિફિકેટ નહીં હોય તેવી રિક્ષાઓ ડિટેન કરવા સહિતની કાર્યવાહી હાથ ધરશે. કમિશનર સાહેબે લગભગ 1 મહિના પહેલા સૂચના માર્ગદર્શન આપેલું છે. તે મુજબ આરટીઓના સંકલનથી જે જૂની રિક્ષાઓ છે જેનું ફિટનેસ સર્ટિફિકેટ નથી અથવા એ ફિટ નથી તો એ આરટીઓને સાથે રાખી એની કાર્યવાહી કરવાની છે અને તેના આધારે જે ફિટનેસ ઓવરની રિક્ષાઓ છે તેના આરટીઓ સાથે મળીને કાર્યવાહી કરીશું. તેથી જે ફિટ રિક્ષા હોય તે નિયમ અનુસાર તે જ રિક્ષાઓ ચાલે અને જે વધારે પડતી રિક્ષાઓ છે એમાં ઘટાડો થાય તેના કારણે ટ્રાફિકમાં પણ ઘટાડો થાય એવા પ્રયત્નો કરીએ છીએ. તો આ તરફ જામનગરમાં પણ વાહનોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વધતા વાહન સામે શહેરમાં પહોળા રસ્તા અને પાર્કિંગની લેશ માત્ર સુવિધાથી ટ્રાફિક સમસ્યાએ અજગરી ભરડો લીધો છે, જેને લઈ વાહનોની દંડાત્મક કાર્યવાહી સરકારની તિજોરી ભરવાનું સાધન પણ બન્યા છે. જામનગર શહેર જિલ્લામાં વાહનની સંખ્યા જેટ ગતિએ વધી રહી છે. છેલ્લા 5 વર્ષમાં વાહનની સંખ્યામાં 1.63 લાખથી પણ વધુ વાહનો સંખ્યામાં ઉમેરો થયો છે, જેની સામે જામનગરમાં મહાનગરપાલિકા શહેરમાં પાર્કિંગની સુવિધા આપવામાં વામણી પુરવાર થઈ છે. ટૂંકી થઈ ગઈ છે કે ચાલવું ક્યાં ને એ પણ પ્રશ્ન છે. એટલે જો જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન તેમણે ઘડેલા જેટલા કાયદા છે એનું જો વ્યવસ્થિત રીતે અમલ કરવામાં આવે કે તમે જે કીધું હોય કપાત હોય તો કપાતનો અમલ કરે, રસ્તા ઉપર જે છે એ હેકિંગ ન થાય એ વસ્તુ કરવામાં આવે અને ટ્રાફિકનું નિયમસર જો પાર્કિંગ કરવામાં આવે ને તો લોકોની સુખાકારી બહુ સારું રહે. સમસ્યા સર્જાય છે અને ટ્રાફિક સમસ્યામાં વેપારીઓને જે ખરીદી કરનાર આવનારને તથા અહીંયા જે દુકાન હોય એને સામે ગાડી રાખવાની પાર્કિંગની સમસ્યા સર્જાય છે તો તમે યોગ્ય પટ્ટો દોરી અને ટ્રાફિક સમસ્યા કઈ રીતે હલ થાય એ અમારી માંગણી છે. કે અમારી જે જૂની માંગણીઓ હતી કે અમને પાર્કિંગની વ્યવસ્થા આપો અને પીળા પટ્ટા દોરી દો. કોર્પોરેશન દ્વારા જે પટ્ટા ચિતરવામાં આવેલા છે એ અયોગ્ય પટ્ટા છે અને એક પણ ગાડી રહી શકે એમ નથી અને જ્યાં વેપારીઓ કે ગ્રાહકો ગાડી રાખશે તો ત્યાં પાછી ટ્રાફિક ઝુંબેશ કે ડ્રાઈવ આવશે તો પાછા વેપારીઓને દંડ ભરવાનો વારો આવશે. તો ડાંગના ગિરિમથક સાપુતારા સ્પોર્ટ્સ સંકુલ ખાતે આજથી ખેલ મહાકુંભ 3.0 હેઠળ રાજ્યકક્ષાની હોકી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. પીપી સ્વામીજીના હસ્તે સ્પર્ધાનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં આજે અંડર 14 અને 17 બહેનોનું આજે ઓપનિંગ પણ કરવામાં આવ્યું હતું. દ્વારા આયોજિત ખેલ મહાકુંભ રાજ્ય કક્ષાનો 3.0 હોકીની રમતનું આયોજન સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ડાંગ ખાતે કરવામાં આવેલ છે. એમાં અંડર 14 બહેનો અને અંડર 17 બહેનોનું ઓપનિંગ આજરોજ થઈ ગયું છે અને એમાં ટોટલ અંડર 14માં 8 ટીમ અને અંડર 17માં 8 ટીમ ભાગ લીધેલ છે.